આપણા વચ્ચે 92 વર્ષની ઉંમર છે ધીરુભાઈ, 92 વર્ષ કટકટા દાદર ચડીને અહીં ચાલતા આવ્યા, સાંભળે છે, બોલે છે એવા પૂર્વ ધારાસભ્ય માનનીય ધીરુભાઈ, આપણા ઉમેદવાર હતા એક વખત કટારાભાઈ, ક્યારે હતા કઈ એ વિધાનસભા લડેલા છે. આપણા ઉમેદવાર કોટડિયાભાઈ, બધા આગેવાનો, ભાઈઓ અને બહેનો, ગઈકાલે વિસાવદરમાં વિધાનસભા ક્ષેત્રમાં બધાનો અભિપ્રાય લેવા માટે આવવાનું થયું. એમાં પરબધામમાં દર્શન કરીને કરશનદાસ બાપુના આશીર્વાદ લઈને અને એમને અલજીભાઈને આશીર્વાદ આપ્યા કે તમે ઉમેદવાર થાઓ, મારો પૂરો સપોર્ટ સમર્થન હશે. એટલે આપણા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર, અધિકૃત ઉમેદવાર તમારા બધાના આશીર્વાદથી જાહેર કરી. અહીં આવતાની સાથે માર્કેટ યાર્ડમાં કેશુભાઈ પટેલ પૂરા કદની પ્રતિમા, માથે પાઘડી પહેરાઈ, ફુલાર કરી, નાકામાં સરદાર સાહેબની પ્રતિમા, એમને પણ ફુલાર કરીને આપણા વચ્ચે આવવાનું થયું છે. માર્કેટમાં હરાજી હાલે છે, હજી મોટાભાગના ખેડૂતો ત્યાં છે. એ મગફળીની વાત થઈ. ઉનાળુ મગફળીના પ્રણેતા, પહેલાં ઉનાળુ મગફળી નહોતી થતી. કેશુભાઈએ રાજકોટમાં પોતાના ખેતરમાં ઉનાળુ મગફળીનો પ્રયોગ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને કીધું કે ઉનાળુ પણ મગફળી વાવ. એટલે એ સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીના પ્રણેતા કેશુભાઈ, અને એક સ્વપ્ન ખેડૂતોના ભલા માટેનું. અમારી તો બહુ મજાની જોડી હતી, તો કોઈની નજર લાગી જાય. એટલે એ કેશુભાઈ અને સરદાર સાહેબના નામનું અમદાવાદનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ, એ આપણે દેવગૌડા પ્રાઇમ મિનિસ્ટર હતા, આણંદ આવ્યા હતા, કરમસદ સરદાર સાહેબની કર્મભૂમિ. સ્વાભાવિક ત્યાં મેં એમને કીધું કે અમદાવાદના એરપોર્ટનું નામ સરદાર સાહેબનું અમારે આપવું છે. કેબિનેટમાં પ્રસ્તાવ કરીને મને કીધું કે હું જાતે ત્યાં નામકરણની વિધિ કરવા આવું. આ ભારતીય જનતા પાર્ટી જે સરદાર સાહેબના નામે દુનિયાભરની બધી જે વાતો, એ આ સરદાર સાહેબના એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ રહે એના વિરોધમાં બહેનો કેટલાક હતા તે કાળા કપડાં અહીં કબજામાં ભરીને દેખાવ કરવા, દેવગૌડાનો વિરોધ. તમે કેવી રીતે એરપોર્ટનું નામ સરદાર સાહેબનું નામ આપો? આ બનેલું તમને કહું છું, જે સરદાર સાહેબના નામે જે પાર્ટી ચરી ખાય છે એનો આ વરવો દાખલો. એમને નામ મંજૂર નહોતું તો એ આપણે આપ્યું. ક્રિકેટનું નામ અમદાવાદનું સરદાર સાહેબ સ્ટેડિયમ, સરદાર સાહેબનું નામ કાઢી નાખ્યું. એટલે ક્યાંય જો સરદાર માટે લાગણી હોય, સરદારના વારસદાર હોય, આ સરદાર આપણે, આ હકીકત છે. તો પણ ભાજપ જિંદાબાદ, મજા કરો. આ પેટા ચૂંટણી તમે લાવ્યા છો,
પેટા ચૂંટણી જે આવી વિસાવદરની, આપણે તો કદાચ જે તે વખતે એકાદ ધારાસભ્યને ગાંધીનગર મોકલવામાં તમે જવાબદાર હશો, પણ ધારાસભ્યના જે કંઈ ભાવ આવતા હોય, તો પબ્લિક લાઈફમાં લોકો કંઈ આપવા પડવાનું હોય, લેવા ન પડવાનું હોય, અત્યારે લેવાનું રાજકારણ, લાવ 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 લાવ, એવા ઠેકાણે આ પેટા ચૂંટણી આમથી આમ થવામાં ભારતીય જનતા પાર્ટી આખી દુનિયાની સૌથી મોટી પાર્ટી, એને શું ખોટ છે? આટલા બધા ધારાસભ્યો છે તોય ધારાસભ્યો તોડવાના હોય? માણસની મર્યાદા, વિકરેશ હોય, નબળાઈ હોય, પણ એનો અર્થ તમારે બજારમાં ખરીદીના ભાવ આપવાના, ખરીદ વેચાણ સંઘ ચાલુ કરવાનો. એ ખરીદ વેચાણ સંઘ કરીને ભારતીય જનતા પાર્ટી જે પોતે જવાબદાર છે, કોંગ્રેસનો ઉમેદવાર આમથી આમ પોતે જવાબદાર છે, આપનો ઉમેદવાર પાર્ટી પોતે જવાબદાર છે, આમાં ક્યાંય ખોટો હોય તો એ મને કહો. આ પાર્ટીઓ જે છે એ એકબીજાના મેચ ફિક્સિંગમાં આમથી આમ, તો પબ્લિક ક્યાં? મતદારો ક્યાં? આમાં તમે ક્યાં? આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવવાનું મૂળ કારણ એ જ્યારે પબ્લિક ત્રાહિમામ પોકારે છે, બધા પક્ષો એકના એકનો દાખલો, વિસાવદર સૌથી ખરાબમાં ખરાબ દાખલો છે. આપવાળો બી નીકળીને પેલી બાજુ જતો રહ્યો, કોંગ્રેસવાળો બી નીકળીને પેલી બાજુ, ભાજપવાળા બી જે આવે એ સ્વાહા. આ પાર્ટીઓની હાલતમાં પ્રજા નામની પબ્લિક, મતદારો, એની હાલત કફોડી થઈ. હમણાં મને કીધું કે સરપંચોએ કહેવડાયો છે કે બાપુ જો અમે આવીશું તમારી મિટિંગમાં તો અમારી ગ્રાન્ટ જે હશે ને પંચાયતના સરપંચની, આ લોકો કાપી નાખશે. કેટલો ભય, કેટલો ડર! જે મને કીધું કે ભય, ભૂખ ને ભ્રષ્ટાચારનું સૂત્ર લઈને ચાલવાવાળી આ પાર્ટી, એને જ લોકોને ભય, ડર, ભય. મને તમે સમજાવો કે તમારે કોઈનાથી કંઈ છુપાવવાનું ન હોય તો ડર શેનો? તમારે કંઈ હંતાડવાનું છે જ નહીં, છુપાવવાનું છે જ નહીં. આ કાલ્પનિક વસ્તુ છે. સરકારને થાય કરી લે, શું કરી લેવાના હતા? પોતે માટી પગારશે. બધા ચોર કંપની છે આખી, દેશ લૂંટી ખાતો, ગુજરાત લૂંટી ગયા. કરપ્શન, કરપ્શન, કરપ્શન. ભ્રષ્ટ પાર્ટી તમારું શું ખરાબ કરવાની? ચોરના પગ કાચા, ચોર હિંમતવાળો ન હોય. તમે સમજીને ચાલો, ભાજપવાળા બધા મોટા ભાગની જે ચોર કંપની છે એ ચોર કંપની લુખાગીરી કરે. તમને જોઈ લેશું, જોઈ લેજે જાને ભાઈ, જોઈ શું લેવાના? એવા ઠેકાને આ પેટા ચૂંટણી અઠવાડિયામાં ગમે ત્યારે જાહેર થાય, કદાચ મેના અંતમાં કે જૂનના પહેલા પખવાડિયામાં આની તારીખો કડીને બંને આવી શકે છે. એવા ઠેકાને આપણે એક મતદાર તરીકે આપણે જો મૌન રહેવાનું હોય તો ફરિયાદ નહીં કરવાની. મરી ગયા, આ સરકાર ટેકાના ભાવ નથી આપતી, ફલાણું ઢીકણું, હા ના, પૈસા વગર કામ નથી થતું, દીકરો બેકાર છે, દવાખાનામાં ડાક્ટર નથી, ડાક્ટર હોય તો દવા નથી, શિક્ષકો પૂરા છે નહીં, બસનું ઠેકાણું નથી, વગેરે વગેરે. આ જે ફરિયાદો છે એને આ એક ચૂંટણીથી, આ પેટા ચૂંટણીથી ભાજપને કોઈ ફરક પડવાનો નથી. આપણે આ સમજીએ. 160 વિધાનસભ્યો છે, એક વધે તો એ શું, ઘટે તો એ શું? તમારી હેસિયત ક્યાં છે? એ લોકોને વિસાવદરની કદર ક્યાં છે? આમાં એમને પડી જ નથી, ભાજપને પડી નથી કે વિસાવદરમાં પોતે જીતે કે હારે. એટલે સંખ્યાબળ જોઈએ એના કરતાં વધારે છે. કોંગ્રેસ જે હમણાં આમથી આમ કોઈ સંકોચ નહીં મળે, એ 12 કે 14 કે 15 જે હોય મને ખબર નથી,
એકાદ વધે કે એકાદ ઘટે એમને શું ફેર પડવાનો? વિરોધ પક્ષની પૂરી સંખ્યા જ નથી થવાની. જે પાર્ટીને કંઈ લાંબુ છે નહીં એમને પણ આ લડે કે ન લડે શું ફેર પડવાનો? એકાદ સીટથી તમે જો વિરોધ પક્ષના નેતા બની જવાના હોય યા ફલાણું બહુમતી તો માણસ મથે, પણ 12 હોય તો 14 થાય, 15 થાય. અને આપ જે છે તો એમાં બહુ પડવા જેવું છે નહીં, કારણ કે ગમે ત્યારે બધો કેસ વાઇન્ડિંગ અપ થઈ જવાનો છે. એવા ઠેકાણે મને તમે સમજાવો કે આવી ગરમીમાં વિસાવદરમાં તમને બધાને હેરાન કરવાનું કારણ શું? પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ભાલો એનું નિશાન હમણાં 2-3 વર્ષથી શરૂ કર્યું. હમણાં જ્યારે શૂન્યાવકાશ થયું ત્યારે એને વધારે સક્રિય બનાવી. તમે મને સમજાવો કે ગાંધીનગરથી અહીં આવીને વિસાવદરની એક સીટ સરપંચ આપણા કોટડિયાભાઈ જીતે, શું ફરક પડવાનો? આપણે સમજ્યા આ ભારતીય જનતા પાર્ટીને કરંટ આપવા માટે છે, ભલાની અણી લગાડવાની છે કે ઉઠ ઊંઘણસી. પ્રજાના પ્રશ્નોથી વિમુખ થઈ રહેલી સરકાર, ભ્રષ્ટ વહીવટ, ત્રાસેલા લોકો, એનો સંદેશો છે. હવે તમે ખપતા નથી, તમે ખપતા નથી તો અમે આ બાજુ જઈએ છીએ, કારણ કે તમે આમથી આમ બધા એના એ જ છો. અને જાહેર જીવનમાં શંકરસિંહ વાઘેલાએ તમારું શું બગાડ્યું? આ જે પક્ષો છે ને એને હું નાભીમાંથી ઓળખું છું. ભાજપ હોય કોંગ્રેસમાં, એ પક્ષો એમના માટે છે, તમારા માટે નહીં, મતદારો માટે નહીં, એમના માટે છે. આ પાર્ટી એમના માટે છે, એમના વટ માટે, વાહવા માટે, ફોટા માટે, જાહેરાતો માટે. 30 વર્ષથી એક પાર્ટી હોય તો તમને ફરિયાદ છે નહીં હોય? તમે હું કામ ડર રાખો છો? શેનો ભય? શેનું ઇકો વાળું? શેની પાણીની કેનાલ નહીં બની, ફલાણું નહીં થયું, ઢીકડું નહીં થયું, MSP નથી થતું? તમે મને સમજાવો તો ખરા. જો આવી સરકાર હોય 30 વર્ષથી તો પબ્લિકને તો મજા હોય. તમે કપાસના ભાવ જિંદગીમાં ન મળ્યા હોય એટલા. આ મગફળીની નિકાસબંધી, રાજકોટમાં કેબિનેટ લઈને હું ગયો. સૌરાષ્ટ્રના ખેડૂતો, મનુભાઈ કોટડિયા પણ હતા એ વખતે, મને કે આ નિકાસબંધી 50% ઉઠાવી લો. જે કોઈ જીવતા હશે તો કદાચ સાક્ષી પૂરશે. મેં કીધું 50% માટે કલેક્ટર ઓફિસ જવું પડે કે હા? તો જો કલેક્ટર ઓફિસ જવું પડશે તો સરકારી પટ્ટાવાળો કારકુન હશે ને, સારી પેન ગજવામાં જોશે તો કાઢી લેશે. તમે સરકારમાં ગયા, ઓફિસમાં ગયા, કામે ગયા, તમારી ગરજે ગયા. મેં કીધું હું 100% નિકાસબંધી ઉઠાવી લેવાનું, 100%. માનતા ના કે આવું હતું છે. મેં કહ્યું હા, તમે મશ્કરી કરો. મેં કીધું ના, હું ઉઠાવી લઉં. મેં શરત મૂકી કે હું 100% મગફળીની નિકાસબંધી ઉઠાવી લેવાની, ખુલ્લેઆમ જેટલી નિકાસ કરવી હોય કરું. પણ તેલ જે ખાય છે એ બેન અમારી જ્યારે શાક વઘારે ત્યારે એને તેલના ભાવ વધી ગયા એ બૂમ ન પાડે. બસ આટલું તમે ધ્યાન રાખો. અને જો તેલના ભાવ વધશે તો નિકાસબંધી બંધ. 12 મહિના સુધી 1 રૂપિયો ના વધે. 1 રૂપિયો 39 રૂપિયા હતા એ વખતે, 40 ના થયા. એ વહીવટ લઈને તમે બેઠા હોય, તમારો કાબુ હોય, કંટ્રોલ હોય કે ના હોય? ખેતરમાં જો ખેડૂતનો પોતાનો કંટ્રોલ ન હોય તો ના બેર પડે, ખરામાં આવેલું પાતલ જાય. એવા ઠેકાણે આ આખું ઇલેક્શન એક એવી સરકાર નગરોર જેને આપણી પડી નથી, અને એના માટે તમારી પહોંચ ગાંધીનગર સુધી પહોંચવાની નથી. સરકારના કૂતરાને ધોકો મારવાની કેપેસિટી મતદારની નથી. ડર ગણો, ભય ગણો, જે કંઈ ગણો. એવા ઠેકાણે આ એક પેટા ચૂંટણી, એનું પરિણામ ઠંડા કલેજે શાંતિથી તમે જો ખાલી
આ ભાલા ફેંકતા માણસને ગાંધીનગર ભાલો લઈને મોકલશો તો એની અણી મુખ્યમંત્રીની ખુરશીને વાગવાની છે. પ્રજામાં આખી ગુજરાતની પબ્લિક તમારા ભરોસે જીવે છે કે વિસાવદર અને કડીવાળા અમારી વેદના, અમારા દુઃખ, અમારી લાગણી એને વાચા આપશે કે નહીં બીજેપીને હરાવીને. અને બીજેપીને હરાવવામાં તમને પુણ્ય મળશે, આશીર્વાદ મળશે લોકોના. બેન દીકરીઓ પર ત્રાસ હોય એ બહેનોના દીકરીઓના તમને આશીર્વાદ મળે, બેકારોના આશીર્વાદ, મોંઘવારીથી ત્રસ્ત એમના બધાના આશીર્વાદ. આ નાની વસ્તુ નથી. આ મને ગરમીમાં મારે શું લેવાનું, મને તમે કહો. કહેવાય બધું ભોગવી લીધું છે. અને આ હું જાહેર જીવનમાં પડેલો છું. એવા વખતે તમે ફરિયાદ કરો અને મને ફરિયાદ કર્યા પછી રસ્તો ન દેખાતો હોય, એવા વખતે મારી ફરજ છે કે જ્યાં સુધી આપણું શરીર ચાલતું હોય ત્યાં સુધી બધાના વચમાં જઈને કહેવું કે ચિંતા નહીં કરો. આ બદમાશ લોકો હેરાન પરેશાન કરે તો બાપુ બેઠા છે અડધી રાત્રે તમારા પડખે આવીને ઊભા રહેશે. ચાલે નહીં આ રીતે. છે કોણ આ લોકો? હેસિયત શું એમની? ચોર લોકોની હેસિયત શું હોય? ભ્રષ્ટ લોકોની હેસિયત શું હોય? વામણા છે વામણા. ડર મગજમાંથી કાઢી નાખો. સરપંચ હોય તો એ ડર કાઢી નાખો. આપણી સરકાર આવે તો હું તો સરપંચને માસિક 10-12 હજાર રૂપિયા ચા પાણીનો હાથ ખર્ચો આપવાના મતરો છે. સરપંચ આવે જાય ક્યાંથી ચા પાણી કરાવે કોઈને? અધિકૃત રીતે એના ખાતામાં મહિને 12,000 રૂપિયા સરકાર સીધા જમા કરાવે. એને જે કરવું હોય એ કરે. લોકોને ચા પાણી કરે, ગામમાં ઉપયોગ કરે, જે એક પ્રકારનું એનું મહેનતાણું સમજો ને ચાલો. ધારાસભ્યોને એમપીઓને બધા લાખો રૂપિયા જો, તો આ તો સરપંચ ગામનો પાયાનો પથ્થર છે. આ કોઈ આવે તો સીધા સરપંચને જ શોધે, પંચાયતમાં જાય, સરપંચ ક્યાં છે? બપોરા હોય તો કોઈ જમવાનું લાવો, રોટલા. સરપંચ ક્યાં લાવે? ચા પાણી હા ના તો 12 મહિનાના એને મહિનાના 12,000 રૂપિયા ખાલી ચા પાણીના ખર્ચ માટે. હવે એ સરપંચોએ કોઈની સાડાબાડી રાખવાની જરૂર નહીં. ભાજપવાળા એના બાપના ખાતામાંથી રૂપિયા નથી આપતા, પબ્લિકના પૈસા છે, આપણા રૂપિયા છે. ખાલી વહીવટ ટેમ્પરરી આપણે એમને આપ્યો છે, માલિક થઈ ગયા છે. વહીવટ આપણે આપ્યો, માલિક એ થઈ ગયા. મત તમે આપો, વટ એમનો પડે, ડર એમને રાખવાનો હોય, એના બદલે આપણે ડરવાનો. પણ સમજો ખરા તમે, એમને બીક લાગવી જોઈએ તમારી. તમારે નહીં, તમારે ડરવાની બીવાની જરૂર ના હોય. તમે શાના માટે ડરો? ગરજ તો એમને છે ને, પણ એ ગરજ જો આ ચૂક્યા તમે તો એ ચડી બેસવાના. અને જો બીજેપી વાળા ગયા તો તમને બાપા કહેશે, નહીં તો તમે બાપા કહેશો તો એ તમારા હાથમાં નહીં આવે. તમે કગરશો તો એ તમારા હાથમાં નહીં આવે. જો હારી ગયા તો તમને કગરવા આવશે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એ દાવર એવા ઠેકાને તમે જો હિંમત કરીને કે ભાઈ તમે મારે જો કંઈ લેવાનું ન હોય અને મારા 12 મહિનાનું શાસન હોય, એના સિવાયનું હોય, બીજું હોય, ત્રીજું હોય, ભારતની સરકાર હતો એમાંનું હોય, આટલું એ કહેવાનું હોય તો મને કહો. તમારું ધ્યાન ન રાખ્યું હોય તો મને તમે કહો. કપાસ વાવો છો, એમએસપી ફલાણું ઢીકણું, વોટરવર્ક્સ કનેક્શન માફ. સરપંચો ક્યાંથી બિલ ભરે? સરપંચો જીઈબીનું બિલ ભરે ક્યાંથી? કાઢી નાખો. શિક્ષકો ન હોય, બાલગુરુ. આ ગામડામાં તકલીફ હોય, જુનાગઢ, રાજકોટ, ભાવનગર ન હોય. અહીં શિક્ષકો ન હોય તો બાળકો નથી ભણાવવાના તમારા દીકરા દીકરી. એનું ભવિષ્ય તમારું ના હોય કે મારા બાળકોનું ભવિષ્ય સારું થાય. એવા ઠેકાને બાલગુરુની સ્કીમ એટલા માટે. ટ્રેક્ટર છે ને બધાને, પહેલાં ટ્રેક્ટર લઈને જાઓ ને તો તમારે અહીંથી બિલખા જાઓ તો પોલીસવાળો ઊભો હોય તો બધાને ઉતારી દેવા પડે. નીચે ચાલતા જાય, ગામની ભાગોળ આવે, વરી પાસે બેસે. મને સમજાવો તો ખરા કે આ નાટક આવું. ખેડૂતનું ટ્રેક્ટર છે, અત્યારે ગાડા બંધ થઈ ગયા, માણસો બેસે એમાં,
બસમાં બેસે એવું ટ્રેક્ટરમાં બેસે, કાંડમાં કાંડ હોય, જવાનું હોય, લગ્ન હોય કે વરવા જવાનું હોય, 5-15 માણસો બેઠા હોય. એના માટે બીક પોલીસવાળો નામ લખે અને ડ્રાઈવર પછી પોલીસની બીકથી જમજમાટ જવા દે, એક્સિલેટર એવું દબાવે કે પડે ચોકડીઓમાં, લોકો મરી જાય. આ સામાન્ય વસ્તુ. તમારો વેરો ભરવાનું, ટેક્સ, ખેડૂતનો વેરો માફ, ખેડૂતના દેવા માફ, હજી તમારા દેવા માફ થાય. અને જે બધાએ સત્યાગ્રહ કરે સરકારની સામે, દેખાવો કરે, એમને હું કહું છું કે તમે આ ચિંતા ના કરો. તકલીફ એ છે તમે ભાજપની સરકારનો વિરોધ કરો અને ટાઈમ આવે ત્યારે મત બી આપો, તો કાં વિરોધના રો છે અને મત બી આપવાના છે. આ કઈ દુનિયા? વિરોધ કરો તો હિંમતથી કરો. અને વિરોધ કરવામાં ભય એવું હોય સરકારી કર્મચારીને કે અમને કાઢી મૂકશે, તો આ સરકારને કાઢીને આ સરકાર લાવો. તમને જે દિવસે આ સરકારે કાઢ્યા હશે એ દિવસથી નવો ઓર્ડર જાઓ તમે ચાલુ નોકરીમાં, હતા ત્યારથી જૂના. તું માલિક છે ભાઈ, તું કર્મચારી છે, તારી માગણી છે. અને ગાંધી સરદાર ચિંધ્યા માર્ગે તું આંદોલન કરવાનો તને હક છે. અને આંદોલન કરવામાં સરકાર દમ મારતી હોય, શું સમજે તારા મનમાં? કાઢી મૂક. એક સરકાર કાઢી મૂકશે તો જે દિવસથી કાઢ્યા હશે એ દિવસથી ચાલુ નોકરી ગણીને, પણ આ સરકાર કાઢીને આ સરકાર લાવો તો મેર પડે. અને આ નાની વસ્તુ નથી. આ એક વખતે પબ્લિક પોતે આપણે એવું માનીએ કે આ કરવું જ છે, આવું તો બહુ કાઠું નથી. તમે ગાંધીજી દાઢી સત્યાગ્રહ કરવા ગયા હતા, મીઠું ચપટી મીઠું લેવા, તો ગાંધીજીને કોઈ મીઠું આપનાર નહોતું. એમને મીઠાનો સત્યાગ્રહ અંગ્રેજોના સામે પબ્લિકને જાગૃત કરવા કે આ મીઠા ઉપર ટેક્સ નાખે સરકાર બરાબર નહીં. એમાં તો દુનિયાભરનો ટેક્સ નાખેલો છે. એટલે હિંમતથી આની સામે જો પડાય તો આ માટી પગા છે આ બધા. એટલે કોન્ટ્રાક્ટ આખું સિસ્ટમ કાઢી નાખે. બાબા સાહેબ આંબેડકરે આપેલા રિઝર્વેશનના લાભ કોન્ટ્રાક્ટના આધારે કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજને થોડું મળ્યું હોય એ પણ નહીં, બક્ષીપતને મળ્યું હોય એ પણ નહીં, એસસીને મળી હોય દલિત સમાજને તો પણ નહીં, ટ્રાઇબલ સમાજ હતો એ પણ નહીં. અને લાભ એમના પબ્લિકના બાપના રૂપિયા છે, આપો ને તમે. કોન્ટ્રાક્ટવાળો તમને 10,000 પગાર આપે, 2,000 બચેટીઓ લઈ લે. મારે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ કાઢી નાખવી છે. સરકાર જ કોન્ટ્રાક્ટ. 2,000 તો બચે કમસે કમ. ઘણા રસ્તા એવા છે જેથી કરીને પ્રજાને સુખી કરી શકાય. અને એટલા માટે આ એક નાનું ઇલેક્શન, એ બધામાં તમારી જવાબદારી, જે બેઠા હોય એ મૌન રહેવાના બદલે જ્યાં જાઓ ત્યાં કે બસ હવે તો બાપુની પાર્ટી, આ ભાલો ફેંકતા માણસની પાર્ટી, અને એના આધારે નિશાન ચૂકમાં પણ નહીં નીચું નિશાન. આ જીતવાના એંગલ સાથે આપણે આ ગમ્મત કરવા નથી મળ્યા.